આ ક્વેશ્ચન જોવો જોઈએ મિત્રો કે ધેટ વોઝ ડેસ વર્સ્ટ એક્સપિરિયન્સ ઓફ માય લાઈફ. હવે મિત્રો જે આ વર્સ્ટ છે બરાબર છે એ શું સૂચવે છે જોવો જોઈએ મિત્રો કે જો તમે ડિગ્રી અને વ્યવસ્થિત ભણેલા હોય તો આનો જવાબ તમે ચપટી વગાડતા આપી શકો બરાબર છે. જોવો જોઈએ મિત્રો એક વર્ડ હોય છે બેડ. શું હોય છે બેડ? બેડ નો અર્થ શું થાય મિત્રો તો કે ખરાબ. આ જે બેડ છે બરાબર છે એ જે પોઝિટિવ ડિગ્રી હોય એનું એડજેક્ટિવ થાય બરાબર છે મિત્રો. બેડ નું આપણે કમ્પેરેટિવ એડજેક્ટિવ જોવું હોય તો થાય વર્સ બરાબર છે. એ કમ્પેરેટિવ ડિગ્રી નું એડજેક્ટિવ થાય બરાબર છે. અને વર્સ નું પણ આપણે સુપરલેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ જોવું હોય તો શું થાય મિત્રો તો કે વર્સ્ટ થાય. એટલે કે આ સુપરલેટિવ ડિગ્રી નું એડજેક્ટિવ છે મિત્રો. જો સુપરલેટિવ ડિગ્રી તમે વ્યવસ્થિત ભણેલા હોય તો સુપરલેટિવ ડિગ્રીના જેટલા પણ એડજેક્ટિવ હોય બરાબર છે જેટલા પણ એડજેક્ટિવ હોય ટૂંકમાં એના પહેલા આર્ટિકલ ધ લાગે. એના પહેલા શું લાગે? આર્ટિકલ ધ. તો આમાં ઓપ્શન શું આવશે મિત્રો તો કે ધ. એટલે કે ઓપ્શન સી છે એ આપણો સાચો આન્સર થશે. ધેટ વોઝ ધ વર્સ્ટ એક્સપિરિયન્સ ઓફ માય લાઈફ. એટલે કે તે મારા જીવનનો સૌથી ખરાબ અનુભવ હતો. મારા જીવનમાં જેટલા પણ અનુભવો થયા હતા એમાંથી સૌથી ખરાબ બરાબર અનુભવ એટલે તે દિવસનો હતો. તો આમાં આન્સર શું આવશે મિત્રો? આર્ટિકલ ધ.